જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો, આગળ હું વિડીયો સમાચાર જોતો તો વિડીયો એકનો જોયો વકીલનો. વકીલ જે આપણે ગોંડલમાં જુનાગઢ વચારે જે પ્રકરણ થયું છે એ વિશે વકીલ બોલતા હતા કે અરજી દીધી કે ગણેશને છોડવામાં આવશે તો ઓલાને જાનનો જોખમ છે. તો હું વકીલને એટલું જ કહેવા માગું છું, ન્યાય તો હરખો જ હોવો જોઈએ. બરાબર છે. હું તો એમ કહું છું, ગણેશ નિર્દોષ છે. અને એ ગોંડલનું બન્યા પછી જે જૂનાગઢની અંદર ડૉક્ટર ઉપર હુમલો થયો છે, ટાંગા ભાંગી નાખ્યા છે, લૂંટી લીધા છે, એ જ પરિવારનો છે ને, એ જ કુટુંબનો છે. તો એને સજા કેમ નથી? અને બીજું, દેવી દેવતાઓની નિંદા કરે છે, વાટે છે, અપમાન કરે છે, એ કુટુંબનો જ છે. તો એને સજા કેમ નથી કરતા? વકીલને હું એટલું જ કહું છું, મીડિયાવાળાઓને એટલું કહું છું, એની ઉપર કેમ તમે અવાજ નથી ઉઠાવતા? કા રાજકારણનું કા ઊભા જ હોય લઈને